નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર। માનવ કલ્યાણ યોજના 2025-26 માટે જાહેરાત થઈ ચૂકી છે। આ યોજનામાં નાના ધંધાના કરતા વ્યક્તિઓને સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી કીટ આપવામાં આવે છે। તેના માટે આગળ વાત કરીએ તો કયા ધંધાની લિસ્ટ આમાં આપેલું છે। તો સૌથી પહેલાં છે દૂધ દહીં વેચનાર વ્યક્તિ આમાં અરજી કરી શકે છે। ભરતકામ કરનાર વ્યક્તિ અરજી કરી શકે છે। બ્યુટી પાર્લર કરનાર વ્યક્તિ અરજી કરી શકે છે। પછી પાપડ બનાવનાર વ્યક્તિ અરજી કરી શકે છે। વાહન સર્વિસ અને રિપેરિંગ કરનાર વ્યક્તિ અરજી કરી શકે છે। પ્લમ્બિંગ કામ કરનાર વ્યક્તિ અરજી કરી શકે છે। સેન્ટિંગ કામ કરનાર વ્યક્તિ અરજી કરી શકે છે। ઇલેક્ટ્રિક એપ્લાયન્સનું રિપેરિંગ કરતી વ્યક્તિ અરજી કરી શકે છે। અથાણા બનાવતી વ્યક્તિ છે એ એપ્લાય કરી શકે છે, અને પંચર કીટ કરતી વ્યક્તિ પણ આમાં એપ્લાય કરી શકે છે। એટલે કે આ ધંધા જે 10 આપેલા છે તે 10 ધંધાને લગતી કીટો સરકાર તરફથી આપવામાં આવે છે। કીટની વાત કરીએ તો દૂધ દહીં વેચનાર માટે દૂધનું કેન છે, સ્ટીલનું તપેલું છે, વજન કાંટો છે, ઇલેક્ટ્રોનિક વલણું છે અને 2 પ્રકારના કેરેટ આપવામાં આવશે। ત્યારબાદ ભરતકામ માટે જે લોકો ફોર્મ ભરે છે તે લોકોને ઝિગઝેગ મશીન અને ફોલ ઇન્ટરલોક મશીન આપવામાં આવે છે। ત્યારબાદ બ્યુટી પાર્લર માટે જે લોકો ફોર્મ ભરે છે, જે મહિલા ફોર્મ ભરે છે તે બ્યુટી પાર્લરનું કામ કરતી મહિલાને એક સ્ટરીલાઇઝ યુનિટ અને એક બ્યુટી પાર્લરને લગતી ચેર આપવામાં આવે છે। ત્યારબાદ પાપડ બનાવનાર જે છે તે ફોર્મ ભરે તો તેના માટે એક ઓટોમેટિક આટા મેકિંગ મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને પ્લાસ્ટિક સીલ બેગ મશીન આપવામાં આવે છે। ત્યારબાદ વાહન સર્વિસ અને રિપેરિંગ કરતા ધંધા માટે ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, મલ્ટીપર્પઝ કીટ અને નાનો એક હાઇડ્રોલિક જેક આપવામાં આવે છે। ત્યારબાદ પ્લમ્બિંગને લગતા ધંધા માટે જે કીટ આપવામાં આવે છે તેમાં મલ્ટીપર્પઝ ટૂલ હોય છે, એક ડિસ્ક ગ્રાઇન્ડર આવશે, એક હેમર અને એક પાઇપને આટા પાડવાની કીટ આપવામાં આવે છે। ત્યારબાદ સેન્ટિંગ કામ લગતા ધંધા માટે એક સેફ્ટી કીટ અને એક વાઇબ્રેટર મશીન તરીકે આપવામાં આવે છે। ત્યારબાદ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ કરતા વ્યક્તિઓને મેગર, પછી ઇલેક્ટ્રિક ક્લિપ-ઓન મીટર, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ, કેબલ ફોલ્ટ લોકેટર, ઇલેક્ટ્રિક કટર અને એક MCB આપવામાં આવે છે। ત્યારબાદ અથાણા બનાવનાર જે ધંધો કરતા હોય તેના માટે સ્ટીલના તપેલા, ઇલેક્ટ્રિક વજન, બોટલ સીલિંગ મશીન અને એક મિક્સર ગ્રાઇન્ડર આપવામાં આવે છે। ત્યારબાદ પંચર કીટ માટે એક એર પ્રેશર કમ્પ્રેસર આપવામાં આવે છે। ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો સૌપ્રથમ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો કે જે 1/4/2023 અથવા ત્યાર પછી કઢાવેલો હોવો જોઈએ। જાતિનો દાખલો, જો તમે SC, ST, OBC અને EWSને લગતું ફોર્મ ભરતા હોય તો તમારે જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે। ઈ-શ્રમ કાર્ડ ફરજિયાત છે। ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અને ધંધાને લગતું પ્રમાણપત્ર। આ ઉપરાંત તમને આ યોજનાની માહિતી અને આવી દરેક યોજનાની માહિતી તમને અમારા વોટ્સઅપ ચેનલમાંથી પણ મળતી રહેશે। ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે।